અમદાવાદથી સમાચાર ઈડબ્લ્યુએસ આવાસ તોડવાનો મામલો એએમસી કચેરી ખાતે કોંગ્રેસના ધરણા કોંગ્રેસ ધરણા કરી નોંધાવ્યો વિરોધ 182 કરોડના ખર્ચે બનાવ્યા હતા આવાસ લાભાર્થીઓને ફાળવ્યા વિના તોડી પડાયા મકાન જર્જરિત થતા વપરાશ વિના તોડી પડાયા છે હાલમાં કોંગ્રેસ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે तो आवास तोड़वा मामले कांग्रेसना प्रहार गरीब आवास योजना नाम पर भ्रष्टाचार 14 वर्षमां 22 मकान जर्जरित थई गया मकान कोई गरीब ने फाळववामां न आव्या गरीब आवास योजनाना नामे करोड़ोनो भ्रष्टाचार थयो ईडब्ल्यूएस आवास तोड़वा मामले कांग्रेसे कोर्पोरेशनना अधिकारीओने पण घेरी लीधा छे 182 करोड़ रुपयाना खर्चे बनेला गरीबोना आवास कया कारणोसर गरीबोने आपवामां आवी रह्या छे प्रश्न कांग्रेस पार्टी पूछे छे अने एवा कया कारणो छे के 2012 में बनेला आवासो ए 12 वर्षनी अंदर तोड़ी देवाना कारणो शुं छे ચોક્કસ નબળું બાંધકામ છે અધિકારીઓની મિલીભગત છે કોંગ્રેસ પાર્ટીએ માંગણી કરે છે કે આ લોકો સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ તપાસ થવી જોઈએ जब उन आवास में एक भी गरीब को मकान नहीं दिया गया एक तरफ झुपड़पट्टी मुक्त भारत बनाने की बात करती है लेकिन उन झुपड़वासियों के नाम पर जब भ्रष्टाचार होता हो तो आज कांग्रेस पार्टी इस मुद्दे को लेकर सीबीआई जांच करने के लिए कह रही है मेयर को और आने वाले समय में सीबीआई जांच नहीं होती है तो कांग्रेस पार्टी और आक्रामक तरीके से अपना आंदोलन जारी रहेगी ईडब्ल्यूएस आवास तोड़वा मामले कांग्रेसे कोर्पोरेशनना अधिकारीओने घेरी लीधा छे दाणी લીમડા ધારાસભ્ય શૈલેષ પરમારે આ મુદ્દાને વિધાનસભામાં ઉઠાવવાની વાત કરી છે હાટકેશ્વર બ્રિજ બાદ આવાસનો ભ્રષ્ટાચાર થયો છે શહજાદ ખાન પઠાણનું આ નિવેદન સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે તો કોંગ્રેસના વિરોધ બાદ મેયર પ્રતિભા જૈનનું પણ નિવેદન અસામાજિક તત્વો દ્વારા સળિયા તોડવામાં આવ્યા પછી બિલ્ડિંગ તોડી મીડિયાના માધ્યમથી મને ખબર પડી તેવું પણ મેયરે કહ્યું પાર્ટી તરફથી સૂચન મળ્યું છે કે કડક કાર્યવાહી કરવામાં આવે म्युनिसिपल कमिश्नरश्रीने तपास करवा अने जवाबदार सामे पगला लेवानी सूचना आपी छे आ मकानो मेस्कोन टेक्नोलॉजी आरसीसी मोनोलिथिक पद्धतिथी तैयार करवामां आवे छे जे लांबा समयथी खाली पड़ेल होय असामाजिक तत्वो द्वारा तेनी दीवालो तोड़ी तेमांथी सळिया निकाળી દીધેલ છે જેનાથી સમગ્ર બિલ્ડિંગ ક્ષતિગ્રસ્ત થતાં એક બાજુ નમી પડેલ જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવે જેની સામે જે તપાસ હોય કે પગલાં ભરવામાં આવનાર છે એની સૂચના વિભાગમાં આપવામાં આવી છે જૂનાગઢના માણાવદરમાં કારમાં અચાનક આગ લાગી માણાવદર જૂનાગઢ સ્ટેટ હાઈવે પર કાર સળગી ગઈ કારના બોનેટમાં આગ લાગતા દોડધામ મચી ડ્રાઈવર સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા જાનહાનિ ટળી પાલિકાના ટેન્કરની મદદથી આગ બુઝાવાઈ તાપી જિલ્લાના વ્યારાના આધાર કાર્ડ કેન્દ્ર પર આવતા અરજદારો થયા પરેશાન તાપી જિલ્લામાં આધાર કેન્દ્રો ઉપર ખાસ કરીને 1 થી 5 વર્ષના બાળકોની આધાર નોંધણી અને આધાર સુધારણાની કામગીરીમાં ઓપરેટરો દ્વારા સચોટ ડોક્યુમેન્ટ લેવામાં આવે છે તેમ છતાં કેન્દ્રની સાઇટ પર મોટાભાગની અરજીઓ રિજેક્ટ કરી દેવાનો આક્ષેપ અરજદારો દ્વારા કરાયો દૂર દૂરથી આવતા અરજદારોને વારંવાર ધક્કા ખાવાની સાથે મુશ્કેલી પડી રહી છે આધાર સુધારણીની કામગીરીમાં સતત ધાંધિયા થતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે બીજી તરફ આધાર નોંધણી માટેની અરજીઓમાં મોટા પાયે રિજેક્શન આવતું હોવાથી ઓપરેટરોને પેનલ્ટી થતું હોવાનું તેમણે જણાવ્યું 3 મહિનાની બેબી છે મારી અને એના હાથે મેં 10 15 20 દિવસે ધક્કા ખાઉં છું હમણાં સવારમાં મેં 8 વાગે આવ્યો ત્યારે મેં કૂપન કઢાવ્યો લાઈનમાં ઊભેલા તમે ચોથા નંબર પર તો અત્યારે મને 16 નંબરની કૂપન મળી છે લાઈનમાં સવારમાં એ લોકો એટલે બેહેલા ત્યારે કૂપન આપી દેવું જોઈએ મારા નાના બાળકનો આધાર કાર્ડ કઢાવવા માટે અમે 3 મહિના પહેલાં અહીંયા આવી ચૂકેલા હતા અને એનો અરજી અમે નોંધ કરાવી હતી પરંતુ હજુ સુધી એનો આધાર કાર્ડ કે કોઈ પણ પ્રકારનો લેટર અમને મળ્યો નથી અને ફરી વખત અમે અહીંયા તપાસ કરી તો અહીંના જે કોમ્પ્યુટર ઓપરેટર કે જે કોઈ અધિકારી છે એમને સ્ટેટસ તપાસવાની ના પાડી છે હવે અમે નવા આધાર અને અપડેશનની કામગીરી અહીં કરીએ છીએ પરંતુ આધાર કાર્ડ નવા બનતા નથી એના પર પેનલ્ટી અમને ઇસ્યુ થાય છે અને ડોક્યુમેન્ટ પણ અમે સચોટ લઈએ છીએ છતાં પણ યુઆઈડીમાંથી રિજેક્શનનું પ્રમાણ વધે છે
અને અમને પેનલ્ટી ઇસ્યુ થાય છે અને અમારા લીધે અમારા ઘણા ઓપરેટરો આ પેનલ્ટીના લીધે રાજીનામું મૂકીને જતા રહ્યા છે. રાજાશાહી વખતના ભાવનગરના ગંગાજળિયા તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. તળાવમાં ગંગાજળને બદલે ગટરના જળ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. લોકોના ફરવા માટેના સ્થળ ગંગાજળિયા તળાવમાં માત્ર ગંદકી અને લીલી વનસ્પતિ જોવા મળી રહી છે, જેના કારણે પાણીમાં રહેલા જીવોનું મૃત્યુ થઈ રહ્યું છે. ગંગાજળિયા તળાવની દુર્દશાથી પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજવી પરિવાર દ્વારા ભાવનગરની જનતાને પીવા પાણી માટે તેમજ હળવા ફરવા માટે આ તળાવ બનાવાયું હતું. મહાનગરપાલિકા દ્વારા 14 કરોડના ખર્ચ કરતાથી વધુ રકમ ખર્ચાઈ ગઈ અને ગંગાજળિયા તળાવનું બ્યુટિફિકેશન કરાયું, પરંતુ તેમ છતાં આ તળાવનું પાણી હાલ દૂષિત જોવા મળી રહ્યું છે. લોકો આ તળાવમાં કચરો પણ ફેંકી રહ્યા છે. તળાવમાં આવતા વિદેશી પક્ષીઓ પણ મોતને ભેટતા હોવાનું લોકોએ જણાવ્યું. ત્યારે આ ઐતિહાસિક તળાવની જાળવણી કરવાની માંગ શહેરીજનો સહિત વિપક્ષે પણ કરી છે. શાસકો દ્વારા અંદાજે 1.5 વર્ષ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કર્યું, લોકાર્પણ કર્યું, આ કર્યું, મોટા મોટા તાઇફાઓ કર્યા. આજે એ તળાવ પાસેથી તમે ચાલતા નીકળી પણ નથી શકતા. એટલી દુર્ગંધ છે, એમાં એટલી લીલ અને એટલા કચરો નાખે છે. કોર્પોરેશનના કર્મચારીથી માંડીને બીજા અનેક લોકોને ઉભા હોય છે, કોઈ દિવસ કહેતું નથી. અહીંયા અનેક જીવોની મરણ પામતા હોય છે. એટલે શાસકો, અધિકારી અને કોન્ટ્રાક્ટર ભેગા મળી અને પૈસા ખાવા સિવાય વધે નહીં કે કોન્ટ્રાક્ટર ઉપર પગલાં લેવાની વાત કરે. કેમ ભાઈ કોન્ટ્રાક્ટર પગલાં નથી લેતા? મેન્ટેનન્સ આપણે 2 વર્ષથી મેન્ટેનન્સ તો એને ચૂકવીએ છીએ, છતાં પરિસ્થિતિ એ છે ભાવનગરના પ્રજાજનો વધારે ઘરવેરો ભરનાર ભાવનગરની પ્રજાજને અને વધારે હેરાન જો થતી હોય તો ભાવનગરની પ્રજા છે. અને હાલ પણ લગભગ 1 મહિના થયા આપણે જે જંગલી વનસ્પતિ એમાં ઉગી જાય છે તે પછી પબ્લિક જે કચરો ફેંકી જતી હોય આ બધું સફાઈ કરવાનું બોટ મૂકી અને એજન્સી મારફત કામગીરી ચાલુ છે. આગામી દિવસોમાં માઇક્રો એસટીપી બનાવવાનું પણ આયોજન કરવામાં આવેલ છે અને એ મંજૂરીની પ્રક્રિયામાં છે. દાહોદમાં ચોંકાવનારી ઘટના બની છે. પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. શાળાના કમ્પાઉન્ડમાંથી મૃતદેહ મળી આવ્યો. સિંગવડના તોરણી ગામની પ્રાથમિક શાળાની આ ઘટના છે. 6 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. શાળા છૂટ્યા બાદ મોડે સુધી બાળકી ઘરે ન પહોંચતા શોધખોળ હાથ ધરાઈ. મોડી રાત્રે એસપી, એલસીબી સહિતની પોલીસ ટીમો શાળામાં પહોંચીને તપાસ હાથ ધરાઈ. મર્ડરની આશંકા સાથે તપાસ તેજ કરાઈ હતી. દાહોદ જિલ્લામાં એક ચોંકાવનારો ઘટના સામે આવી છે, જેમાં પીપળિયા ગામની 6 વર્ષીય ધોરણ 1માં ભણતી બાળકી જેઓ કે રૂટીન સમય દરમિયાન પોતાની પ્રાથમિક શાળા ખાતે આવી હતી. તોરણી પ્રાથમિક શાળા ખાતે તે અભ્યાસ કરવા માટે આવી હતી. સવારે 11 વાગ્યે તેને પ્રાર્થના બોલાઈ હતી અને ત્યારબાદ બપોરના સમય બાદ બાળકી જે છે ગુમ થઈ હતી. અત્યારે ન્યૂઝ 18 ગુજરાતી તોરણી પ્રાથમિક શાળા ખાતે આવી છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તોરણી પ્રાથમિક મુખ્ય શાળા ખાતે જે વિદ્યાર્થીઓ જે રીતે અભ્યાસ કરતા હોય છે તે રીતના જ અભ્યાસ અત્યારે પણ ચાલી રહ્યો છે. તે જ રીતે માસૂમ 6 વર્ષની બાળકી ધોરણ 1માં અભ્યાસ કરવા માટે આવી હતી અને બાળકી જે પોતે ભાવિ ભવિષ્ય લઈ અને માતા પિતાના સપના પૂરા કરવા માટે ભણતર માટે અહીંયા આવતી હતી. જેમ જેમ સમય થતો ગયો 11 વાગ્યાના સમયે તે પ્રાર્થનામાં હતી તેવું સ્થાનિક શિક્ષકોનું પણ કહેવું છે. ત્યારબાદ બપોર બાદ જે બાળકી ગુમ થઈ હતી અને મોડી સાંજ સુધી ઘરે ન આવતા પરિવાર દ્વારા બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરિવારના તેના પિતા, તેના કાકા સહિત જે આસપાસના લોકો છે તેઓ બાળકીની શોધખોળ કરતા હતા. તે દરમિયાન શાળા ખાતે આવતા તેઓએ શાળામાં બી શોધખોળ હાથ ધરી હતી. શાળાના પાછળના ભાગે જે રીતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, કમ્પાઉન્ડ વોલના સાઈડમાં એટલે કે શાળાની પાછળના ભાગથી બાળકીનો ગંભીર અવસ્થામાં શંકાસ્પદ જે મૃતદેહ મળી આવ્યો હતો. કંઈ પણ વિચાર્યા વગર પરિવાર તાત્કાલિક તેને લઈ અને રણધીકપુર રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. ત્યાંથી રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા તેને વધુ સારવાર માટે લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં લીમખેડામાં ફરજ પર હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરાતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટના ગંભીર હતી, તેના કારણે એસપી રાજદીપસિંહ ઝાલા, એલસીબી પોલીસ, એસઓજી પોલીસ, લીમખેડા પોલીસ અને રણધીકપુર પોલીસ તમામ જે પોલીસ છે તે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ત્યારે અત્યારે બાળકીને ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને ફોરેન્સિક પીએમ બાદ વધુ તપાસ હાથ ધરાશે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.